વલ્લભી હોય ને, કોઈ ગમે તેને કઈ પોતાનો મોંઘામાં મોંઘો માલ ન બતાવે. જ્યારે કોઈ વિશેષ ગ્રાહક દેખાય ત્યારે હવે પેલો હાર કાઢજે, એ આમને બતાવે, આમને લાયક એની યોગ્યતા, એની સામર્થ્યને જોઈને બતાવે. એમ શ્રી વલ્લભનું નામ પણ અગાધ છે. અગાધ એટલે કે અણમોલ છે, અનંત છે, સાધારણ નથી, તુચ્છ નથી, ગમે ત્યાં એને વેડફી નાખવા જેવું નથી. એટલે 41 પદમાં પણ કહ્યું ને, ભક્ત રાખત હિ હાર કરશે. ભક્તો યમુનાજીના નામને કેવું રાખે? હિ હાર, હારની જેમ રાખે. તમે કોઈ હીરાનો બહુ મોંઘો હાર પહેરીને કોઈની લગ્નમાં જાઓ અને લગ્નમાં ગયા હો ને પાર્કિંગ બહુ નજીક ન મળે એટલે બહુ દૂર મળ્યું, કાર પાર્ક કરી અને નીકળ્યા, કેટલાક તત્વો સારા ઊભા નથી, તમને એમ લાગી કે આ માણસોનું ટોળું છે, 4-5 જણા ઊભા છે, બરાબર નથી લાગતા, અને આટલો મોંઘો હાર પહેર્યો છે અને ક્યાંક અજુગતું બની જાય, ઠીક નહીં, એટલે તમે શું કરો? હાર અંદર નાખી ઘૂમતો માથે કાઢી એ રીતે ઓઢી લો કે હાર દેખાય, અને એ રીતે ઉતાવળે ચાલતા લગ્નમાં અંદર જતા રહ્યા, અને અંદર ગયા અને જ્યાં પોતાના સખીજનો સગાઓ દેખાયા એટલે હાર એવો બહાર કાઢો કે દરેકને દેખાય. અને બધા પૂછે ક્યાંથી લાયા? બસ ભગવત નામ પણ એવું છે, જહાં તહાં તું મત બોલ, પર જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું બોલ. જ્યાં એવું લાગે કે અહીંયા વલ્લભ નામની કિંમત નથી, આ શું વલ્લભના સ્વરૂપને સમજવાનો, એની આગળ વલ્લભને છુપાવીને શ્રીજીની વાત કરવી, શ્રી કૃષ્ણની વાત કરવી, શ્રીનાથજીની વાત કરવી. અને જ્યાં વલ્લભીઓ દેખાય, આએ મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. અને એવા જ્યારે વલ્લભીઓ દેખાય તો ત્યાં ચા આગે તું ખોલ, પછી તો દિલ ખોલી લે વલ્લભના ગુણગાન કરવા. વલ્લભની આવી કૃપા મારા પર છે, વલ્લભે આવો કૃપા મારા પર વરસાવી છે, ઠાકોરજી આમ મારા ઘરે પધરાવ્યા છે, પછી તો વલ્લભના ગુણગાન કરતા થાકવું. જેના પર વલ્લભની કૃપા હોય પણ કોની આગળ કહેવાય કે જબ હરિજન ગ્રાહક મળે, જ્યારે એવા ગ્રાહક મળે. એક ઝવેરીની દુકાન હતી, દીકરો મોટો થયો તો એને કહ્યું કે બાપુજી હવે હું દુકાને બેસું. ઠીક છે, કાલથી દુકાને આવીને બેસશે. તો સામે જ કરિયાણા વાળાની દુકાન, અને રોજ ભીડ થાય કરિયાણાની દુકાન, અને પડીકા બાંધીને વેચતો થાય. આ તો એક દિવસ થયું કોઈ ના આવ્યું, બીજો દિવસ થયું કોઈ ના આવ્યું, ત્રીજો દિવસ થયું કોઈ ના આવ્યું, ચોથો દિવસ થયું. પેલો દીકરો યુવાન કંટાળ્યો કે બાપુજી સામે વાળાની દુકાનમાં જુઓ કેટલી ભીડભાડ હોય છે, લાઈનો લાગે છે આ કરિયાણાની દુકાનમાં, અને આપણા ઘરે આજે 6 દિવસ થયા કોઈ એકે આવ્યું નથી. જ્યાં આવું કહેતો હતો એટલામાં ત્યાંની જે રાણી હતી, નગર શેઠની પત્ની, એની લાંબી ગાડી આવીને ઊભી રહી, અંદર આવી, અને એક જણ એવી આવી કે કરોડોનો માલ લઈને. અને ત્યારે પિતાએ કહ્યું, બેટા આ પડિયા બંધાતા દેખાય એમાં કાંઈ સાર નથી, એના કરતા અઠવાડિયે એક રાણી આવે ને તો બધું કામ થઈ જાય. એમ જ આ બધે પડીકા બંધાતા જોઈ, ભીડભાડ અને ટોળા જોઈ ક્યારે ભટકતા નહીં. તમારે ત્યાં તો જગતનો નાથ શ્રીનાથ આવવાનો છે, ખાલી પ્રતીક્ષા કરવાની વાત. પણ લોકોએ પડીકાની ભીડ જુએ એટલે એમ લાગે અહીંયા ભીડ વધારે છે, અને ઘણાના તો ભીડ જોઈને ભાવ વધે. આજે તો બહુ આનંદ આવે કે બહુ ભીડ હતી, નહીં તો ભીડ હતી એમાં આનંદ આવે. હા, વૈષ્ણવને વૈષ્ણવ જોઈને હરખ થાય એ ચોક્કસ વાત છે. મૂળ વાત એ છે તમારે ત્યાં તે ઠાકોરજીની સ્વામીજી મહાપ્રભુજીનો રથ આવીને રોકાવાનો છે, એટલે થોડી પ્રતીક્ષા કરવી. નાના નાના લાભમાં લલચાઈ ન જતા, આકર્ષણોમાં ખેંચાઈ ન જતા, નહીં તો ઝવેરી નહીં બની શકો, પછી પડીકા જ બાંધવા પડે. મોટા કામ કરનારને ધીરજ પણ મોટી રાખવી પડતી હોય, અને નાના કામ કરવા ઉતાવળ વાળા પછી ઉતાવળે પછી આવું જ પામીને આવે છે. तो श्री वल्लभ नाम अगाध है, जहां तहां तू मत बोल, जब हरिजन ग्राहक मिले. કારણ કે વલ્લભનું નામ જો 3 તત્વો શાસ્ત્રોમાં એવા બતાવ્યા છે કે જે તત્વ મળે તો એની પાસે તમારે માંગવાનું ન હોય, એની નીચે એના સમીપ બેસીને જે વિચારો એ પૂરું થઈ જાય. એક કલ્પ વૃક્ષ, બીજું ચિંતામણી, અને ત્રીજું કામધેનુ.
આ ત્રણ તત્વો શાસ્ત્રોમાં ઋષિઓ પાસે અનેક જગ્યાએ એવા ઉલ્લેખો આવે છે કે આ ત્રણ તત્વોમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય થાય તો સકલ મનોરથ સિદ્ધ થાય. વૈષ્ણવો તમારી પાસે તો ત્રણેય છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલે. શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પ વૃક્ષ છે. શ્રી યમુનાજી નું સજાતું યમયાતના ભવતિ તે પય પાનત. યમુનાજી રૂપી કામધેનુ તમારી પાસે છે. અને ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે ગિરિરાજ રૂપી ચિંતામણી તમારી પાસે છે. આ ત્રણમાંથી એકની પાસે પણ ખાલી બેસી જશો. કલ્પ વૃક્ષ પાસે માંગવાની જરૂર નથી, બેસવાની જરૂર છે. અને બેસીને વિચારશો એ સકલ મનોરથો સિદ્ધ થઈ જશે. એટલે વૈષ્ણવે ભટકવાની જરૂર જ નથી. કારણ વલ્લભ અને શ્રીજીથી અધિક કોણ આપી દેવાનું? કોણ એનાથી અધિક સામર્થ્યવાન છે? કહ્યું કે અહીંયા જવાથી આ મળે, અહીંયા જવાથી આ મળે, અહીંયા જવાથી આ મળે. અને એ જો મહાપ્રભુજી પણ આપવાનો તો ફરક શું? ફરક એ છે અન્ય જે આપશે એ તમારું લૌકિક વધારનારું આપશે. પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું તો ઘર પણ એવું મળશે કે જ્યાં ઠાકોરજી પધરાવાની ઈચ્છા થશે. ધન મળ્યું તો મનોરથ કરવાની ઈચ્છા થશે. સ્વજનો મળ્યા તો સેવામાં જોડવાની ઈચ્છા થશે. અન્યથી મળેલું લૌકિક એ લૌકિકમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી મળેલું લૌકિક પણ તમારું અલૌકિક સુધારનારું હશે. અને એટલા માટે કહ્યું તા પર કનૈયા કૂટીએ. કહ્યું કે સાવ અભણ મૂર્ખ હોય અને કોઈ વાત સમજમાં જ ના આવતો તો તેને ચપ્પલથી માથા મારવી અને ચપ્પલ મારો તો બુદ્ધિ આવે. કહેવત છે, આ કઈ કરવાની વસ્તુ નથી. ઘણી વાત કહેવતો હોય, એ વાત સમજાવવાની વાત હોય છે. તાપ કનૈયા કૂટી, સાવ જડ જે હોય તો ક્યારે ચપ્પલ મારો તો બુદ્ધિ આવે. એટલે કહું તાપ કનૈયા કૂટીએ જબલક કૂટીયા, કે આટલી બુદ્ધિ તારામાં નથી કે તને વલ્લભ જેવા સમર્થ આશ્રય મળ્યો છે છતાંય ભટકવાની ઈચ્છા થાય. તારાથી મોટો મૂર્ખ કોણ? કોઈ અણમોલ રત્નની માટે કાચનો ટુકડો કોઈ બતાવે અને કાચનો ટુકડો લેવા માટે ખાલી સાઈઝમાં મોટો હોય જોઈ અને કાચનો ટુકડામાં લલચાઈને રત્ન આપી દે તો એનાથી મૂર્ખ કોણ બીજો કોઈ? અને એટલા માટે જે હાથ શ્રીજીએ પકડ્યો છે એ હાથ છોડીને બીજાનો પકડવા જઈશ તો ન તું શ્રીજીનો રહીશ ન બીજા કોઈ સ્વીકાર કરશે. કારણ કોઈ બહુ મોટો હોય ને, કોઈ બહુ મોટાનો સગો હોય ને અને નાની જગ્યાએ ક્યાંક જાય તો એ લોકો આદર આપે, પણ એકદમ એને પોતાની સમાન ગણીને પોતાનો ન કરી, એની જોડે વ્યવહારનો ભેદ રહે. એમ ત્યારે દેવતાઓને પણ ખબર પડે કે આ તો બ્રહ્મ સંબંધ પાવેલો મહાપ્રભુજીનો સેવક છે તો દેવતાઓ પણ એનું સન્માન કરે. અને એ ત્યાં માંગવા જાય તો દેવતાઓને એમ થાય કે આ શ્રીનાથજી જેને આપવા તૈયાર હતા એ અમે જેની પાસે લઈને આપીએ છે અને એ અમારી પાસે માંગવા આવે. તામુક કનૈયા કૂટીએ જબલક કૂટી આય, એનાથી મોટો કોઈ મૂર્ખ નથી. એમ કહેતા હરિરાયજી આગળ ગાન કરતા કહે આ બ્રજઈશ વ્રજના નાથ શ્રી કૃષ્ણ વલ્લભ રૂપે પધાર્યા છે અને એટલા માટે એમના ચરણ હું ક્યારે મૂકીશ. જો લો તન મેં શ્વાસ હૈ જો લો ચરણ ધરો મમતી. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મહાપ્રભુજીના ચરણારવિંદને મારા મસ્તક પર રાખી. આ ચરણની નિષ્ઠા શ્રી મહાપ્રભુજીના ચરણમાં હરિરાયજી નથી. કેવી નિષ્ઠા? રામદાસજીની વાર્તામાં તમે વાંચો. રામદાસજી મહાપ્રભુજીની સાથે સાથે ચાલે. દમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવ ભટ્ટ કશ્મીરી હોય અને મહાપ્રભુજી પોતે સુંદર ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ અને સુંદર રીતે ચાલતા ચાલતા પૃથ્વી પરિક્રમા કરતા હોય અને રામદાસની સેવા શું? બધા સાથે ચાલતા હોય અને રામદાસ ઊંધા ચાલે, મહાપ્રભુજીની આગળ આગળ અને ઊંધા ચાલે અને શું કરે? રસ્તો સાફ કરતા જાય. જ્યાં જ્યાં શ્રી વલ્લભના ચરણ પડવાના હોય મારા મહાપ્રભુજીને ક્યાંક કાંટો કંકર ક્યાંક શ્રમ ન પડી જાય એટલે ઊંધા ચાલતા ચાલતા રસ્તો સાફ કરતા 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 આગળ જાય. અને એક વાર તો રામદાસના પગમાં પોતાના પગમાં કાંટો વાગી ગયો, લોહીની ધારા વહેવા લાગી. પણ જો હું ઊભો રહીશ તો મહાપ્રભુજી ઠાડા થઈ જશે અને મહાપ્રભુજી જેના ઉદ્ધારમાં જઈ રહ્યા છે એને વિલંબ થશે એટલે લોહીની ધારા વહી રહી છે પણ પોતાની સેવા છોડતા નથી અને ચાલતા 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 મહાપ્રભુજીની દૃષ્ટિ પડી. રામદાસ તમારા પગમાં તો લોહીની ધારા વહી રહી છે, કયું કેમ નહીં, ઊભા કેમ ન રહ્યા? ત્યારે કહ્યું કૃપાનાથ આપ પધારી રહ્યા છો કોઈનો ઉદ્ધાર કરવા માટે
અને એ જીવ આપને મળવા માટે એટલો લાલાયિત છે કે ક્ષણનો પણ વિરહ સહન કરી શકે એમ નથી. જો હું ઊભો રહે તો આપ પણ ઠાડા રહી જાત અને એના ઉદ્ધારમાં એટલી ક્ષણોનો વિલંબ થઈ જાત. એટલા માટે હું ચાલતો રહ્યો અને જેના માટે આ ભૂતલ પર પધાર્યા છો એ જીવના ઉદ્ધારમાં ક્ષણનો વિલંબ ન થાય. આજ મારી સેવા છે. આપ જે કાર્ય કરવા માટે પધાર્યા છો, આપણે તો અપીલ એ જ છે સમાજને, તું મહાપ્રભુજી ના ઉત્સવમાં બધી જ વ્યવસ્થા સાથે 1 કિલોમીટર સાથે ચાલવા આપણે તૈયાર હોઈએ. કેટલા જન્મોની યાત્રાઓ થતા થતા આપણે ત્યાં તો આચાર્યો ગણાવ્યું 184 લાખ યોની થતા થતા 84 લાખ યોનીમાં માનવ દેહ અને એ માનવ દેહમાં કેટલી ઉપાસનાઓ પિતૃઓની, દેવતાઓની, દેવીઓની એ થતા 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 નિર્ગુણ ઉપાસનામાં જ્યારે પહોંચો ત્યારે થઈ કૃષ્ણ નામની કંઠી ગળામાં આવતી હોય. એટલે જો આ ગળામાં કંઠી છે એની મહત્તા સમજો વૈષ્ણવો. આ કેવલ કોઈ સૂતરના દોરોમાં પરવાયેલા મણકા નથી. આ એક એક મણકો તમારા એક એક જન્મની યાત્રા તમને યાદ અપાવે કે બહોત દિના ભટકત ફર્યો અને કૃષ્ણ ભક્તિમાં કેટલા જન્મો પછી શ્રી વલ્લભમાં પ્રીતિ પ્રગટ થાય. એમને વલ્લભમાં પ્રીતિમાં પ્રગટ નથી થતી. કૃષ્ણ ભક્તિમાં પણ એ પ્રવાહ મર્યાદા અનેક એમાં પણ કેટલા પ્રકારો હમણાં એની ચર્ચામાં નથી જતો. એ થતા થતા શુદ્ધ પુષ્ટિ ભક્તિ પ્રગટ થાય ત્યારે થઈ આ સ્વરૂપાનંદનો અનુભવ આ જન્મમાં થાય. બહોત દિના ભટકત ફર્યો કછું ન આવ્યો. આ બધું બહુ કર્યું પણ જતી વખતે જ્યારે જોયું ત્યારે હાથ ખાલી દેખાય. કારણ જે કર્યું એ પુણ્યો થકી મળ્યું ને સુખ દ્વારા ભોગવાઈ ગયું. જતી વખતે તો હાથમાં કાંઈ જ નહીં, કછું ના આવ્યો હાથ, પણ વલ્લભ સુમર્યો તમે પર્યો પધાર થાય. પણ જ્યારે કોઈ ભગવતીના સંગથી, કોઈ વલ્લભકુળના સંગથી વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે સુલભ થઈ ગયા, સરળ થઈ ગયા, સહજ થઈ ગયા. જે લૌકિક ચારે પુરુષાર્થ હતા એ અલૌકિક બનીને મારા થઈ ગયા. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેતવ. જે ભક્તિ માર્ગના, પુષ્ટિ માર્ગના ચારે પુરુષાર્થો છે. પર્યો પદાર્થ અને કયો પદાર્થ મળ્યો જે અતિ દુર્લભ દેવતાઓને પણ હતો એ કૃષ્ણ તત્વ, એ પ્રભુ પોતે જે નિત્ય નિકુંજ લીલા ધામમાં જે રાસ વિહારી છે એ સહજ મારા થઈ ગયા. એટલે જ આ મારા લાલચ છે, મારા ઠાકોરજી. અનેક વૈષ્ણવના ઠાકોરજી બિરાજતા હોય ને એટલે વૈષ્ણવ કે જે પધારો આ પેલા છે ને એ મારા ઠાકોરજી. એટલે એમ થાય તો આ બધા તારા નથી, પણ પુષ્ટિ માર્ગમાં ભાવ કયો આ મારા. વિચાર કરો, આ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે. જે બધાનો છે એ મારો લાગવા માંડે ત્યારે માનજો કે હવે મર્યાદામાંથી પુષ્ટિમાં આવી ગયા છે. કારણ કે ક્યારે એવું ન થાય, પુષ્ટિ માર્ગી વૈષ્ણવને એમ ન થાય કે આ બધાનો, ત્યારે તો એને આ મારો લાલચ. યશોદા એમ કે આ બધાનો લાલચ, મારો લાલચ. જા તું રમાડ ભલે, લાલન મારો જ. યશોદોત્સંગ લાલિત. જ્યારે સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત અનુભવવા લાગે ત્યારે માનજો પુષ્ટિ ભક્તિ ફલિત થઈ ગઈ. કારણ કે એ સમષ્ટિગત ન લાગે ને બધાનો ન લાગે, એ વ્યક્તિગત. પેલું પ્રસંગમાં કહેતા ને એકના ઘરે ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા આ ગાડી કોની છે કે પ્રભુ તમારી. કહ્યું કે આ સોફો કોનો, આ તમારો. આ ટીવી કોનું, આ તમારું. આ ઘર કોનું, તમારું. ફરતા ફરતા સેવાના રૂમમાં આવ્યા, ઠાકોરજી બિરાજેલા હતા સ્વરૂપ. ઠાકોરજી પૂછ્યું આ ઠાકોરજી કોના? તો કે આ મારા છે. બાકી બધું તમારું, પણ તમે મારા છો. અને જેનું બધું જ છે એ જો તમારો થઈ જાય તો આપમેળે બધું તમારું થઈ ગયું. જેમ કોઈ કન્યા પરણે કોઈ બહુ ચૂકી વ્યક્તિને અને પરણાતાની સાથે જ પહેલા કોઈ એને ન કહેતું, ભાઈ તો શેઠાણી કહેવાય ને, એમ કે આ આમનો ઘર છે, આ આમની ગાડી છે. હોય પહેલા પરણ્યા પહેલાની પતિની, પણ પરણ્યા પછી તો પછી શેઠાણીનો હક થઈ ગયો, એ નહીં કહેવાય. એમ જ કાંઈ જ નહોતું આપણું, કોઈ ભક્તિ, કોઈ પુણ્ય, કોઈ સત્કર્મ નહોતું, પણ જ્યાં બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીનો હાથ પકડ્યો ને એટલે પર્યો પદાર્થ હાથ, એ જગતનો નાથ આપણો થઈ ગયો.
આ વલ્લભના નામની તાકાત છે, જેનું સ્મરણ હરિરાયજી કરતા આગળ અને વલ્લભ વર સુમિર્યો આગળ વર્ણન કરતા છે, હરિરાયજી ગાન કરે છે. એને તરી ન શકાય, એટલો અગાધ છે. તો પાર કેમ ઉતરવું? તો કે કોઈ સમર્થ ગુરુનો આશ્રય મળે. કારણ કે ગુરુ ભવ પાર ઉતારતો નથી, પર ભવ સાગર અબ सूख गया है, फिकर नहीं मोहे तरनन की, मोहे लागी लटक गुरु चरणन की. એ ભવસાગર ને ચૂકવી નાખે એટલે તરવાની ચિંતા જ નહીં. બહે જાત ભવ સિંધુ में दैवी सृष्टि अपार. एक समय चिंता चित आई, दैवी कीमित जानि न जाई, आसुरी सो मिली रहत सदाई, भिन्न होए सो कौन उपाय. બોલપુર મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે હું ભૂતલ પર આવ્યો તો છું, પણ આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય તો કોણ ઉપાય. આ દૈવી પણ આસુરીઓ જોડે રહેતા રહેતા, સંસારીઓ જોડે રહેતા રહેતા પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે અને આસુરીની જેમ રહેવા લાગ્યા છે, સંસારીઓની જેમ રહેવા લાગ્યા છે. આને છૂટા પાડવા કેમ? ઓળખવા કઈ રીતે? કારણ કે સૌથી પહેલા ઓળખું તો પછી ભગવત સંબંધ કરાવું ને. જેમ લોઢાનો વેર હોય ને, એ માટી સાથે ભળી જતો હોય. જે લોઢાનું કામ કરતા હોય ને, એ માટી સાથે એવું ભળી જાય તો લોખંડ કયું ને માટી કઈ એ ખબર જ ના પડે. એટલે શું કરે? એને છૂટું પાડવા માટે લોહી ચુંબક ઉપર મૂકે. લોહી ચુંબક રાખે એટલે બધું લોઢું ચોંટી જાય, માટી છૂટી પડી જાય. મહાપ્રભુજીને પણ થયું શું કરવું? તો શ્રીનાથજી રૂપી એવું લોહી ચુંબક મૂક્યું કે જે દૈવી હતા બધા ચોંટી ગયા અને બાકી બધા ભટકી ગયા. બહે જાત ભવ સિંધુ में दैवी सृष्टि अपार, और तिनके करन उधार प्रभु प्रगटे परम उदार. અને શ્રી મહાપ્રભુજી આ ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી પ્રભુ મહાપ્રભુ રૂપે પધાર્યા. અને કૃપા શું કરી? એમ તો કૃષ્ણ અવતારમાં પ્રભુએ જે લીલાઓ કરી એ બધી જ લીલાઓ મહાપ્રભુજીએ પણ કરી. સૌથી પહેલા ઠાકોરજીએ પૂતનાને મારી, પૂતના એટલે અવિદ્યા. અહીંયા મહાપ્રભુજીએ પણ બ્રહ્મ સંબંધ આપી અને મોહ અને મમતાનું સમર્પણ કરાવ્યું. આગળ અનેક લીલાઓ તમે જોતા જશો. કૃષ્ણના સમગ્ર ચરિત્ર સાથે મહાપ્રભુજીએ સરખામણી કરી શકાય. તૃણાવર્ત આવ્યો, એનો ઉદ્ધાર કર્યો, વંટોળિયા રજોગુણની આપી, અને મહાપ્રભુજીએ પણ સર્વ સમર્પણનો સિદ્ધાંત આપી અને ભક્તના જીવનના તૃણાવર્તનો ઉદ્ધાર કરી નાખ્યો. અનેક પ્રસંગોના એ રીતે માખણ ચોરી કરીને ચિત્ત ચોરી કરી ઠાકોરજી ઘરે પધાર્યા, એમ મહાપ્રભુજી પણ ઘરે પધરાવી દીધા ઠાકોરજી અને ભક્તોના ચિત્તની ચોરી કરાવી. જ્યાં ઠાકોરજી ગૌચારણ કરવા માટે વનમાં લઈ ગયા ગાયોને, તો મહાપ્રભુજી પણ ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પ્રદક્ષિણા કરી, મહારાસના આનંદ આપ્યા. તો અહીંયા પણ મહાપ્રભુજી સ્વરૂપાનંદનો અનુભવ ભક્તોને કરાવ્યો. સ્વયં ઠાકોરજી વ્રત છોડીને મથુરા પધાર્યા, તો મહાપ્રભુજી પણ કાશી છોડીને અડેલ પધાર્યા. હવે અનેક પ્રસંગો આખા સમાનતા આપણા આચાર્ય બતાવી છે. એક કૃષ્ણ ચરિત્ર સાથે મહાપ્રભુજી પણ એ જ ચરિત્ર કલયુગમાં પ્રગટ થઈને કઈ રીતે કરી એનું વર્ણન. 11 વર્ષ ઠાકોરજી બ્રજમાં બિરાજ્યા, તો મહાપ્રભુજીએ પણ 11 સ્વરૂપો બ્રજમાંથી પ્રગટ કર્યા. જે 11 પુષ્ટિ સ્વરૂપો, નિધિ સ્વરૂપો છે, એ મહાપ્રભુજીએ પ્રગટાવ્યા. 11 વર્ષ 52 દિવસ ઠાકોરજીએ જે લીલા કરી, એમાં જે 52 દિવસની લીલા છે, તો મહાપ્રભુજીએ 52 વર્ષ ભૂતલ પર બિરાજી અને 52 દિવસની લીલાને પ્રગટાવી દીધી.